નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ઓટો ગેરેજમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે મન્નુ ઓટો ગેરેજમાંથી જીઆઈડીસી પોલીસે ₹1 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કુલ ₹1.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક સર્વિસ રોડની બાજુમાં આવેલ મન્નુ ઓટો ગેરેજમાં એક ઇસમ વિદેશી દારૂની વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી। જે મળેલી બાતમીના આધારે રેડ કરતા ગેરેજમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે અંડાળાની હરિકૃપા સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના રાકેશ હંસરાજ ચૌહાણની ધરપકડ કરી હતી અને ગેરેજમાંથી ₹1,09,000નો વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ મળી કુલ ₹1,14,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।